અંકલેશ્વરમાં સોશિયલ મીડિયા પર આદિવાસી સમાજની લાગણી ડૂબાવનાર ઈસમની પોલીસે અટકાયત કરી હતી। લાગણી ડૂબાવવા બદલે યુવકે પોતાની સાઇટ પર પ્રથમ જાહેર માફી માંગતો વિડીયો પણ અપલોડ કરી વાયરલ કર્યો હતો। પોલીસે યુવકની અટક કરી પોલીસ મથકે લઈ આવતા જ આદિવાસી સમાજના ટોળા જમ્યા હતા। 2 દિવસ પૂર્વે અંકલેશ્વરમાં આદિવાસી સમાજના યુવાનો અને બહેનો અંગે અભદ્ર ટિપ્પણી પિંકેશ નામના ઈસમે કરી હતી, જે સોશિયલ મીડિયા પર મુકતા જ વિવાદ ઊભો થયો હતો અને આદિવાસી સમાજના યુવાનોમાં રોષ ફેલાયો હતો। તેમના દ્વારા આ મુદ્દે ઈસમને જાહેરમાં માફી મંગાવવાની માંગ કરી હતી। જોકે યુવક જાહેરમાં ના આવતા અંતે શનિવારના રોજ રેલી યોજી અને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે લેખિતમાં અરજી આપી હતી। યુવક સામે પગલાં ભરવા માંગ કરી હતી, જે બાદ પોલીસ દ્વારા પુરાવાને આધારે યુવકને ઝડપી પાડવાની કવાયત શરૂ કરતા મૂળ અંડાળા અને હાલ હાંસોદ રોડ પર સંબંધીને ત્યાં રહેતા પિંકેશ પટેલની પોલીસે અટક કરી ગત રોજ પોલીસ મથકે લઈ આવી હતી। આ અંગે આદિવાસી સમાજને જાણ થતાં જ ટોળેટોળા જામ્યા હતા। પોલીસ મથકે લઈ આવતા જ આદિવાસી સમાજના યુવાનો દ્વારા જય આદિવાસી અને જય ભીમના નારા લગાવતા એક તબક્કે વાતાવરણ ગરમાયું હતું। જોકે પોલીસે યુવકની અટક કરી લોકઅપમાં મૂકી દીધા બાદ આ અંગે આદિવાસી સમાજના આગેવાનો જોડે ચર્ચા કરી પોલીસ ફરિયાદ અંગે જાણ કરી હતી। જોકે યુવકે પૂર્વે જ સોશિયલ મીડિયા પર પોતાના વિડીયો બનાવી અપલોડ કરી જાહેર માફી માંગી હતી અને વિડીયો વાયરલ કર્યો હતો। અંતે સમાજના યુવાનો દ્વારા આ બાબતે લેખિત ફરિયાદ સિવાય FRI દર્જ ના કરતા પોલીસે ઈસમ વિરુદ્ધ અટકાયતી પગલાં ભર્યા હતા અને તેને મામલતદાર કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ શરૂ કરી હતી। હું પિંકેશ પટેલ મારે સોશિયલ મીડિયાની અંદર ન જેવી બાબતમાં આદિવાસી સમાજ પ્રત્યે જે 2 થોડાક શબ્દો ગલત લખાઈ ગયેલા હતા એ હું મારા પાછા લઉં છું ને હવે પછી આવા શબ્દ કે આવા શબ્દ ક્યારેય યુઝ નહીં કરું। હું એની બાહેધરી આપું છું ને સમગ્ર આદિવાસી સમાજ પાસે જે લાગણીઓ ડૂબાઈ છે એના માટે ક્ષમા માગું છું।